નમસ્કાર મિત્રો, દર મહિને શિવરાત્રિ આવે છે, જેને આપણે માસિક શિવરાત્રિ કહીએ છીએ. પણ ફાગણ મહિનાની વદ તેરસની આ રાત મહાશિવરાત્રિ કેમ કહેવાય છે? શું આ માત્ર ઉપવાસ કરવાનો દિવસ છે કે તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે? આજે આપણે જાણીશું મહાશિવરાત્રિ ઉજવવા પાછળના 3 પૌરાણિક કારણો અને તેની પાછળનું અદ્ભુત વિજ્ઞાન. જો તમે પણ મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. સૌથી પહેલું અને લોકપ્રિય કારણ છે શિવ અને શક્તિના લગ્ન. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસ વૈરાગ્ય અને ગૃહસ્થ જીવનના મિલનનો ઉત્સવ છે. શિવ જે અત્યાર સુધી કૈલાસ પર ધ્યાનમગ્ન હતા, તેઓ શક્તિ સાથે જોડાયા અને સંસારના કલ્યાણ માટે સક્રિય થયા. એટલે જ આ રાતે લોકો જાગરણ કરીને આ દિવ્ય મિલનની ઉજવણી કરે છે. બીજી એક મહત્વની કથા છે સમુદ્ર મંથનની. જ્યારે દેવો અને દાનવો અમૃત માટે મંથન કરી રહ્યા હતા, ત્યારે તેમાંથી હલાહલ નામનું વિષ નીકળ્યું. આ વિષ આખી સૃષ્ટિનો વિનાશ કરી શકે તેમ હતું. ત્યારે બ્રહ્માંડને બચાવવા માટે મહાદેવે તે ઝેર પોતે પી લીધું, પણ તેમને ઝેર ગળાની નીચે ન ઉતરવા દીધું, જેથી તેમનો કંઠ નીલો પડી ગયો અને તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા. માનવામાં આવે છે કે આ ઘટના મહાશિવરાત્રિના દિવસે બની હતી, માટે આપણે આભાર વ્યક્ત કરવા માટે મહાદેવની પૂજા કરીએ છીએ. શિવ પુરાણ અનુસાર આજ રાત્રે ભગવાન શિવ પહેલીવાર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે શ્રેષ્ઠતાનો વિવાદ થયો, ત્યારે એક અનંત અગ્નિસ્તંભ દેખાયો, જેનો કોઈ આદિ કે અંત નહોતો. આ અગ્નિસ્તંભ એટલે કે શિવલિંગનું પૂજન જે રાત્રે શરૂ થયું હતું, તે રાત એટલે મહાશિવરાત્રિ. એટલે જ આ દિવસે શિવલિંગ પર જળાભિષેક અને દૂધ અભિષેક અનેરું મહત્વ છે. મિત્રો, આ માત્ર કથાઓ નથી. યોગિક પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે. આ રાત્રે આપણે કરોડરજ્જુ સીધી રાખવી ખૂબ ફાયદાકારક છે. એટલે જ જાગરણ કરવાનું કહેવાય છે. જે લોકો ધ્યાન કરે છે તેમને આ રાત્રે આધ્યાત્મિક શક્તિનો અનુભવ ખૂબ સરળતાથી થાય છે. આ રાત અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની રાત છે. મિત્રો, તમે જ્યારે મહાશિવરાત્રિ ઉજવો ત્યારે આ વાતો જરૂર યાદ રાખજો. મહાદેવ પાસે માત્ર વસ્તુઓ ન માગતા, પણ તેમના જેવા સંયમ અને ત્યાગ માગજો. જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.